ઠંડી લાગે છે. ઓકે ગ્રુપ પ્લીઝ કમ, પ્લીઝ તમારી રાહ જોઈએ છે. અને હવે અહીંયા એક બાબત, બે બાબત, ત્રણ બાબત ધ્યાન રાખવાની કે ગ્રુપમાં ચાલવાનું. મેં અગાઉ કીધું હતું એ પ્રમાણે ખાસ ધ્યાન રાખવાનું. ક્યાંય ગલીમાં ઊભું નહીં રહેવાનું, ક્યાંય ફેરિયા પાસે ઊભું નહીં રહેવાનું. મીટિંગ હતી ત્યારે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, ખબર છે ને? હા, કે આવી રીતે તમે વોલેટ કાઢશો ત્યારે કહેશે કે લો આ મફત છે, મફત છે, મફત છે, અને મફત કરવામાં મફત થઈ જશે, ખ્યાલ નહીં આવે તમને. બરાબર? એટલે એ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે હું તમને કહું છું કે ક્યાંય ગલીમાં ખૂણા ખાંચરે એકલા જતા નહીં ને કોઈ શોપિંગ ખૂણામાંથી કરતા નહીં. બરાબર? કારણ કે આ જે કરતા હોય છે એ ભાઈ લોકો જ કરતા હોય છે. એટલા માટે ઓકે, આપણે હવે ટુ ધ પોઈન્ટ વાત કરીએ. આપણે જે જગ્યાએ આવીને ઊભા છે, ઇટ્સ કોલ્ડ ચર્ચ ઓફ અસેન્શન્સ. અસેન્શન્સ એટલે જ્યાંથી પ્રભુનું શું થયું હતું? સ્વર્ગારોહણ થયું હતું. ઓકે, એ જૈતુન પહાડની ટોચ ઉપર આપણે આવીને ઊભા છે. બરાબર? અને એટલે તમારા માટે હું વાંચું છું પ્રેરિતોના કૃત્યો 1લો અધ્યાય ને એની 6થી કલમથી લઈ અને એની 11મી કલમ સુધી વાંચું છું. ધ્યાનથી સાંભળજો. હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તું આ વેળાએ ઇસરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? કોને પૂછ્યું? શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું. બરાબર? અને પછી તેણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યો છે તે જાણવાનું તમારું કામ નથી. બરાબર? દેવનું સ્થાપન રાજ્ય ક્યારે થશે એના વિશેનો સવાલ હતો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ કીધું કે જે કાળ અને સમય ઈશ્વરે પોતાના અખત્યારમાં રાખ્યો છે એના વિશે જાણવાનું કામ તમારું નથી. 8મી કલમ, બહુ જાણીતી કલમ, પ્રેરિતોના કૃત્ય 1લો અધ્યાય ને 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે શું કરશો? સામર્થ્ય પામશો. અને યહૂદિયામાં, યરૂશાલેમમાં, સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો, સાક્ષી થશો. ફરીથી વાંચું છું. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે શું પામશો? સામર્થ્ય પામશો. અને યરૂશાલેમમાં એટલે કે યરૂશાલેમમાં, પછી યહૂદિયામાં, સમૃદ્ધમાં પાછળનો ભાગ, અને પૃથ્વીના છેડા સુધી તમે મારા શું થશો? સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ લેવામાં આવ્યો અને વાદળાઓએ તેની દ્રષ્ટિથી તેને શું કર્યો? ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓએ આકાશ તરફ જોઈને, એટલે કે શિષ્યો આકાશ તરફ જોઈ રહેલા, બરાબર, અને તાકી રહેલા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની સામે આવીને ઊભા રહ્યા. અને તેઓએ તેને કહ્યું કે ગાલિલના માણસો, કારણ કે બધા જ ગાલિલના હતા, ખાલી એક જ યરૂશાલેમનો હતો શિષ્યોમાંનો. બરાબર? એટલે કે જે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોઈ કેમ રહ્યા છો અને ઊભા છો? એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવે છે, જેમ તમે તેને આકાશમાં જતા જોયો છો તેમ જ તે પાછો આવશે. બરાબર? આ પ્રેરિતોના કૃત્યો 1લો અધ્યાય અને એની 6થી 11મી કલમનું વર્ણન છે. અને તમે હું જાણીએ છીએ જકારિયા પ્રબોધક પણ કહે છે કે એ ફરી પાછો આવશે. તો ક્યાં પાછો આવશે? આ જ જગ્યાએ જૈતુન પહાડ પર પાછો આવશે. અને ત્યારે જૈતુનના શું થઈ જશે? 2 ભાગ થઈ જશે. રાઈટ? હા. સો આ એ જ જગ્યા છે કે જ્યાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વર્ગારોહણ કર્યું. બરાબર? અને એટલે આ જગ્યા આપણે તુર્કમેન સમયની અંદર, ઓટોમન સામ્રાજ્યની અંદર એ લોકોએ કેપ્ચર કરીને એને ડોમ સ્વરૂપ, તમે ઉપર જોશો તો ડોમ લાગશે, મસ્જિદનો ડોમ જેવો લાગશે. બરાબર? પણ એ લોકોએ બિબ્લિકલ પ્લેસ તરીકે આને ખુલ્લું એટલા માટે રાખ્યું છે કે પ્રભુએ અહીંથી સ્વર્ગારોહણ કર્યું હતું અને એ જગ્યા તમે અંદર જઈ અને જોઈ શકશો. બરાબર? અને ત્યારે પેલું કયું જાણીતું ગીત? જૈતુન વાળા ડુંગરે 11 ચેલા મળ્યા. બરાબર? આપણે શાંતિથી અંદર જઈશું અને પછી ગાતા ગાતા ફોટોસ પાડીશું અને પછી આપણે બહાર આવીશું. You want to explain? Wait, hello, India. Okay, અંદર ગ્રુપ છે એટલે ઉભા રહેજો. અંદર ગ્રુપ છે.